ઉદાહરણ 2.2 સમજીએ। બે વિદ્યુત ભારો 3 × 10⁻8 કુલમ અને -2 × 10⁻8 કુલમ એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે। બે વિદ્યુત ભારને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે? અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય લો। હવે જુઓ, અહીંયા આગળ આપણે આકૃતિ દર્શાવી, આની અંદર આપણે ધારી લીધું કે ધારો કે આપણી પાસે આ જે વિદ્યુત ભાર છે એને હું Q1 નામ આપું છું, જેને હું ઉગમ બિંદુ પર મૂકું છું। તો એનાથી 15 સેન્ટીમીટર અંતરે આને હું એક્સ અક્ષ તરીકે લઉં તો એક્સ અક્ષ ઉપર અહીંયા આગળ કોઈક એ સ્થાન છે, ત્યાં Q2 વિદ્યુત ભાર મૂકેલો છે। બંને વચ્ચેનું અંતર આપણને 15 સેન્ટીમીટર કીધું છે। આપણને પૂછે છે કે આ રેખા પર કઈ જગ્યાએ સ્થિતિમાન શૂન્ય થશે? તો આપણે પહેલું આવું વિચારી શકીએ કે જુઓ, કઈ કઈ શક્યતા છે? સ્થિતિમાન આ ઉગમ બિંદુની ડાબી તરફ શૂન્ય થઈ શકે, બંનેની વચ્ચે ક્યાંક, બંને વિદ્યુતભારની વચ્ચે, અને ત્રીજી શક્યતા કે આ ઋણ વિદ્યુતભારની જમણી તરફ। તો આ ત્રણ શક્યતામાંથી કઈ વસ્તુ શક્ય છે પહેલાં એ વિચારીએ। તો અહીંયા આ ઓથી ડાબી તરફ સ્થિતિમાન શૂન્ય થઈ શકે નહીં। એનું કારણ તમે વિચારો તો જો હું અહીંયા આગળ બિંદુ લઉં કે ધારો કે અહીંયા સ્થિતિમાન શૂન્ય છે, તો આ વિદ્યુત ભારથી આ બિંદુ નજીક છે, એટલે કે અંતર ઓછું તો સ્થિતિમાન વધુ મળે। તો ઓલરેડી આ વિદ્યુત ભારનું મૂલ્ય વધારે છે, અંતર ઓછું છે, તો આને લીધે ધન સ્થિતિમાન વધુ મળશે। એની કમ્પેરમાં આ વિદ્યુત ભારથી અંતર વધારે છે, આ વિદ્યુતભારનું મૂલ્ય ઋણ પણ છે અને આના કરતાં નાનો છે, તો આને લીધે મળતું સ્થિતિમાન ઓછું થશે। એનો સીધો અર્થ થાય કે આના લીધે વધારે સ્થિતિમાન મળ્યું અને આના લીધે ઓછું મળ્યું, તો પરિણામી અહીંયા આગળ ભલે બંનેની બાદબાકી થવાની છે, આને લીધે +kq/r થાય, આને લીધે -kq/r થાય, પણ છતાં આ પદ મોટું હોવાથી અહીંયા સ્થિતિમાન શૂન્ય થાય એવું શક્ય નથી। બીજી શક્યતા વિચારીએ કે આ બંનેને જોડતી રેખા પર અહીંયા હું કોઈક પી બિંદુ લઉં જે અહીંયા O થી x અંતરે છે, તો અહીંયા આગળ સ્થિતિમાન શૂન્ય થઈ શકે? તો અહીંયા આગળ પોસિબલ છે। કઈ રીતે આપણે ગણતરી કરીએ તો હું અહીંયા આગળ આ અંતર x કહું તો બાકીનું આનું જે અંતર છે એ કેટલું થશે? તો 15 - x સેન્ટીમીટર કહી શકાય। હવે આપણે આની ગણતરી કરતા જઈએ તો જો અહીંયા આગળ હું બધું સેન્ટીમીટરમાં રાખું છું એટલે સીધું આપણને અંતર જે છે એ સેન્ટીમીટરમાં મળશે। તો મેં લઈ લીધું પહેલું કે ધારો કે O થી x અંતરે P પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે, તો આપણે જાણીએ છીએ એમ કે P પાસે વિદ્યુત સ્થિતિમાન કોને કોને લીધે મળશે? તો પહેલા વિદ્યુત ભારને લીધે પ્લસ બીજા વિદ્યુત ભારને લીધે, અને આપણે એમનો બેઝિક સરવાળો કરવાનો છે। આપણને કહી દીધું છે એ પ્રમાણે આ સ્થિતિમાન શૂન્ય છે એટલે મેં 0 મૂકી દીધું। હવે પહેલા વિદ્યુત ભારને લીધે એટલે Q1 ને લીધે મળતું સ્થિતિમાન તો લખું કે Q1 કેટલું અંતર છે? તો x। બીજું Q2 વિદ્યુત ભારને લીધે મળતું સ્થિતિમાન તો કે Q2 જે છે એ માઇનસ છે એટલે માઇનસ આવશે અહીંયા આગળ, બરાબર। તો કે Q2 અથવા તો હું પહેલાં પ્લસ જ લખું અને પછી Q2ની કિંમત મૂકું, અપોન અંતર છે 15 - x। હવે કિંમતો મૂકતા જઈએ તો 0 તમે જોઈ શકો છો કે તો કોમન છે। Q1 એટલે 3 × 10⁻8 અપોન x। Q2ની વેલ્યુ છે માઇનસ મૂકવો પડશે 2 × 10⁻8 અપોન 15 - x। હવે આનું આગળ આપણે સાદુરૂપ વિચારીએ તો કે છે આ બાજુ જાય એટલે એનો અર્થ એવો થયો કે તો 0 જ થઈ જશે, એટલે આ કેની કોઈ કિંમત રહેશે નહીં। તો હવે બાકીનું જે છે એમાંથી પણ તમે જુઓ તો શું થાય? 0 અહીંયા આગળ આપણે એક કામ કરી શકીએ કે આ જો પદ જતું રહ્યું હોય તો આને હું બરાબરની આ બાજુ લઈ આવું તો આવું લખાય 2 × 10⁻8 અપોન 15 - x આ બાજુ શું છે? તો 3 × 10⁻8 અપોન x। જુઓ 10⁻8 પણ સીધા કેન્સલ થઈ જશે અને ક્રોસ ગુણાકાર કરું તો ક્રોસ ગુણાકાર શું થાય? x અહીંયા જાય એટલે 2x બરાબર અહીંયા શું થશે? 3 × 15 - x આ બાજુ જશે। સાદુરૂપ આપું તો 2x 3 અંદર આવશે એટલે 45 - 3x। 3x આ બાજુ લઈ આવો એટલે 5x 45, તો x 9 સેન્ટીમીટર। તો એનો અર્થ એવો થયો કે અહીંયા આગળ Q1 વિદ્યુત ભારથી આ જમણી તરફ 9 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન છે એ શૂન્ય થઈ શકે। બીજી શક્યતાની વાત કરીએ કે બીજી કઈ શક્યતા છે? તો મેં તમને 3 શક્યતાની વાત કરી હતી જેમાં આ બાજુ પોસિબલ નથી, પણ એક અહીંયા શક્યતા છે, બીજી શક્યતા અહીંયા આગળ આ ઋણ વિદ્યુત ભારની જમણી બાજુની લઈએ તો
અહીંયા આગળ આકૃતિ આવી કંઈક બની શકે। આ આપણો અહીંયા આગળ ઉગમ બિંદુ પર ઓ, જ્યાં આગળ Q1 વિદ્યુતભાર છે, અહીંયા આગળ એ છે જ્યાં આગળ Q2 વિદ્યુતભાર છે, બંને વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર ખબર છે। અહીંયાથી મેં કોઈક બિંદુ વિચાર્યું P' અને એ P' પાસે ધારો કે સ્થિતિમાન 0 છે। હું અહીંયા આગળ એ વિદ્યુતભારનું અંતર છે આટલું એ x ધારું છું, એટલે કે અહીંયા આગળ Q1 થી ધારો કે x અંતરે P' પાસે સ્થિતિમાન 0 છે, તો અહીંયા આગળ આ વિદ્યુતભારથી આ અંતર શું થશે, Q2 થી અંતર શું થશે, તો આખું x છે આટલું 15 છે, દેટ મીન્સ આ થશે x - 15। તો હવે લખી દઉં કે ધારો કે P' પાસે સ્થિતિમાન 0 છે, તો P' પાસે સ્થિતિમાન 0 છે, તો માટે લખી શકાય P' પાસે સ્થિતિમાન કોને લીધે મળે, પહેલાને લીધે પ્લસ બીજાને લીધે, બંનેનો સરવાળો 0 થશે। Q1 ને લીધે મળતું સ્થિતિમાન શું, તો શું સૂત્ર લખાય, તો કે Q1 અપોન, જુઓ P' સુધીનું એનું અંતર છે જેને આપણે x ધાર્યું છે એટલે x મૂકીશું, પ્લસ Q2 ને લીધે મળતું જે સ્થિતિમાન છે તો શું લખશું કે Q2 અપોન કેટલું અંતર છે બંને વચ્ચે, તો x - 15 બરાબર 0। કે કોમન છે બરાબર, અને એને 0ની આ બાજુ લઈ જશું એટલે ઓલરેડી જતા રહેશે એટલે લખવા નથી, અને આખું પદ બરાબરની જો હું આ બાજુ લઈ જાઉં તો શું વધે, Q1 અપોન x બરાબર આ માઇનસ થઈ જશે Q2 અપોન x - 15। Q1 Q2ની વેલ્યુ મૂકું, Q1 જે છે એની વેલ્યુ છે 3 × 10 - 8 બરાબર, અને Q2ની વેલ્યુ છે -2 × 10 - 8। આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 10 - 8 કેન્સલ, અને હું ક્રોસ ગુણાકાર કરું તો શું થશે, 3 સાથે શું ગુણાશે, તો x - 15 બરાબર, આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા છે, 2 છે અહીંયા અને x અહીંયા જશે એટલે 2x, તો 3x માઇનસ આ 45 થયા ઇઝ ઇક્વલ ટુ 2x। 2x ને આમ લઈ આવો, 45 ને આ બાજુ લઈ જાઓ તો x બરાબર શું મળશે તમને, 45 સેન્ટીમીટર। તો હવે આના પરથી જવાબ લખી શકીએ કે આપણો જે ધન વિદ્યુતભાર છે Q1 કે જેને ઉગમ બિંદુ પર મૂક્યો છે ત્યાંથી અનુક્રમે આપણે બોલી શકીએ 9 સેન્ટીમીટર અને 45 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન આપણને 0 મળશે। તો જુઓ સિમ્પલ દાખલો હતો કે આપણે એવા બે બિંદુ શોધી કાઢ્યા અને દર વખતે આપણે એને Q1 થી જ અંતર નામ આપીશું એટલે બંને વખતે જવાબ એના પરથી એક જ સાથે સરખાવી શકાય। તો અહીંથી x અંતરે સ્થિતિમાન 0 છે એવું કહી દીધું છે એટલે આપણે સૂત્રમાં એને 0 મૂકી જ દેવાનું, પહેલાંને લીધે મળતું સ્થિતિમાન પ્લસ બીજાને લીધે, અને પછી માત્ર બધી જ કિંમતો મૂકી અને સાદું રૂપ આપો છો તો તમને જવાબ મળી જશે। તો આ હતું આપણું ઉદાહરણ 2.2। ઉદાહરણ 2.3ની વાત કરીએ। આકૃતિ એ અને બી અનુક્રમે ધન અને ઋણ વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે। જુઓ તમે આકૃતિમાં આ ધન વિદ્યુતભાર છે જેની ક્ષેત્ર રેખાઓ એમાંથી નીકળતી દર્શાવી છે, અને આ ઋણ વિદ્યુતભાર છે જેની ક્ષેત્ર રેખાઓ અંદર જતી દર્શાવી છે। પહેલો પ્રશ્ન છે સ્થિતિમાન તફાવત VP - VQ અને બીજું VB - VA ના ચિહ્ન જણાવો। એટલે જુઓ અહીંયા P અને Q બિંદુ દર્શાવ્યા છે, સામે અહીંયા A અને B દર્શાવ્યા છે, તો અહીંયા આગળ તમને એમના ચિહ્ન કયા હશે નક્કી કરવાનું કીધું છે। આવી રીતે આપણને ટોટલ 5 ક્વેશ્ચન પૂછ્યા છે, આપણે 1 બાય 1 જોતા જઈએ। પહેલો પ્રશ્ન આવો છે કે સ્થિતિમાનનો તફાવત શોધવો છે VP - VQ। હવે જુઓ તમને આકૃતિની અંદર આ વસ્તુ દેખાતું હશે કે P બિંદુ છે અહીંયાથી નજીક છે, હે ને, એટલે કે P પાસેનું જે અંતર છે એ ઓછું છે Q પાસેના અંતર કરતાં, અને આ જે આકૃતિ છે એની અંદર એ બિંદુ નજીક છે એટલે RA ઇઝ લેસ ધેન RB છે। આ બે વસ્તુ આકૃતિમાં આપણને દર્શાવી છે। હવે સ્થિતિમાનની વાત કરી હોય તો બિંદુવત વિદ્યુતભારને લીધે મળતું સ્થિતિમાન KQ/R છે। અહીંયા આગળ પહેલાં હું ધનના કિસ્સામાં વાત કરું છું તો પહેલી આકૃતિ પ્રમાણે V ચલે છે 1/R, તો જ્યાં R નાનો ત્યાં V મોટો। અહીંયા આગળ જુઓ P બિંદુ જે છે એ નજીક છે એટલે આ P સુધીનું અંતર નાનું છે Q કરતાં, એનો અર્થ જ્યાં અંતર ઓછું ત્યાં V મોટો, એટલે એવું લખી શકાય કે VP ઇઝ ગ્રેટર દેન VQ। તો હવે હું તફાવત લઉં તો VP - VQ મને ગ્રેટર દેન 0 મળે, તો આ જવાબ આપણને આ રીતે ધન મળી શકે। બીજી આકૃતિની વાત કરી છે તો આ ઋણ વિદ્યુતભાર છે, તો એનું જે સ્થિતિમાન છે એનું સૂત્ર શું લખાય, KQ માઇનસ છે તો માઇનસ આવશે, તો -KQ/R સૂત્ર થયું।
તો આના પરથી લખાય વી ચલે છે -1/r. અહીંયા ઋણ નિશાની છે, એનો અર્થ એવો થાય કે આર એ લેસ ધેન આર બી છે અહીંયા આગળ આકૃતિમાં. તો અહીંયા ઉલટું વિચારવું પડશે કે અહીંયા આગળ ભલે આર નાનો છે તો વી મોટો એવું નહીં, પણ ઋણ નિશાનીને લીધે જવાબ ઉલટાઈ જાય, એટલે કે વી એ ઇઝ લેસ ધેન વીબી કહેવાય. તો વી એ લેસ ધેન વીબી હોય તો હું વીબી માઇનસ વી એ કરું તો બીમાંથી એટલે મોટામાંથી નાનું બાદ કરશો તો જવાબ ગ્રેટર ધેન 0 આવશે. તો આ રીતે આપણને પહેલો પ્રશ્ન પૂછ્યો છે, જેનો જવાબ આ રીતે અંતર પરથી સમજાવી શકાય. પણ ખાસ ધ્યાન રાખવાની કે પહેલામાં વિદ્યુતભાર ધન છે એટલે સીધું વી ચલે છે 1/r છે, પણ બીજામાં વિદ્યુતભાર ઋણ છે એટલે આપણે માઇનસ નિશાનીને ધ્યાનમાં લઈ અને અંતર પરથી સ્થિતિમાનના શું સંબંધ મળે એ નક્કી કરવું પડે. તો પહેલો જવાબ તમે આ રીતે લખી શકશો. બીજો પૂછ્યો છે કે એક નાના ઋણ વિદ્યુતભારની Q અને P તથા A અને B બિંદુ વચ્ચેની સ્થિતિ ઉર્જાના તફાવતના ચિહ્ન જણાવો. હવે જેમ સ્થિતિમાનની વાત કરી, હવે સ્થિતિ ઉર્જાની વાત કરે છે. જો તો તમને યાદ હશે કે સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જાનો સંબંધ, કે સ્થિતિમાન એટલે એકમ વિદ્યુતભારને અનંત અંતરેથી P સુધી લાવવો હોય તો કરવું પડતું સ્થિતિમાન Vp કહેવાય. તો Q વિદ્યુતભારને લાવવા કરવું પડતું કાર્ય કેટલું? તો કાર્ય બરાબર ઉર્જા લખી શકાય, એટલે કે આપણે સ્થિતિ ઉર્જા બરાબર લખી શકીએ Q × Vp, આવું સૂત્ર બને. હવે આપણા પ્રશ્નમાં કીધો છે કે આપણે એક નાના ઋણ વિદ્યુતભારને લાવવાની માટે વાત કરવાની છે સ્થિતિ ઉર્જાની. તો વિદ્યુતભાર ઋણ છે, ઋણ હોય એટલે Qની વેલ્યુ હું માઇનસ મૂકું તો આવું થશે UP બરાબર -QVP. અને એ જ રીતે UQ માટે લખું તો -QVQ લખાય. સૂત્ર આવા બને UP અને UQ માટે. હવે તમને જે કીધું છે એ અહીંયા આગળ આના પરથી તમે જુઓ તો પહેલો પ્રશ્નની અંદર આપણે ભણી ગયા કે VP ઇઝ ગ્રેટર ધેન VQ છે. તો VP ઇઝ ગ્રેટર ધેન VQ હતો. તો અહીંયા આગળ ઉર્જાની વાત છે તો ઉર્જાની અંદર પાછી માઇનસ નિશાની છે. તો માઇનસ નિશાનીને કારણે શું થવાનું છે તમે આના પરથી સમજી શકો કે આગળ નેગેટિવ છે તો એને કારણે આ સંબંધ ઉલટાઈ જાય, એટલે કે એવું લખાય UQ ઇઝ ગ્રેટર ધેન UP. એટલે કે જો હું તફાવત લખું ને UQ - UP તો એ મને ગ્રેટર ધેન 0 મળે. તો આ વસ્તુ આ રીતે વિચારી શકાય. બીજી આકૃતિની અંદર આપણને કીધું છે એમાં A અને B વચ્ચેની વાત કરી છે. તો હવે હું A અને B વચ્ચે માટે વાત કરું ત્યારે જુઓ ખાસ વસ્તુ કે આ પણ વિદ્યુતભાર ઋણ છે, તમે જેને લાવો છો એ પણ વિદ્યુતભાર ઋણ છે. એટલે કે ખરેખર મારે બોલવું હોય તો આવું પણ બોલી શકાય કે બંને જે વિદ્યુતભાર ઋણ છે તો એને કારણે એમની વચ્ચે જે છે એ અપાકર્ષણ બળ લાગે. અપાકર્ષણ બળ લાગે એટલે એને કારણે કંઈક આવી સ્થિતિ થશે. જુઓ આપણે અહીંયા આગળ આવું લખી શકીશું કે જ્યારે હું UA લખું છું તો UA બરાબર આ સ્થિતિ ઉર્જા જે છે એની અંદર સૂત્ર લખવું હોય તો Q × VA લખવું પડે. હવે VA પણ માઇનસ હતો, Q પણ માઇનસ હતો, એટલે માઇનસ માઇનસ આમ તો પ્લસ વિચારાય. એ જ રીતે UB માટે લખું તો Q × VB લખાશે. ઋણ વિદ્યુતભાર છે, સ્થિતિમાન પણ ઋણ છે એટલે આપણને આવી સ્થિતિ મળી. હવે આપણા આગળ જેમ કીધું એમ VA ઇઝ લેસ ધેન VB, એટલે એ પાસે સ્થિતિમાન ઓછું છે B કરતાં. જો સ્થિતિમાન ઓછું તો આ પ્રમાણે સ્થિતિ ઉર્જા પણ ઓછી થશે, એટલે એવું લખી શકાય કે UA ઇઝ લેસ ધેન UB. તો જો હું તફાવત UB - UA લઉં તો મને કેવો મળી શકે? ગ્રેટર ધેન 0. તો આ બંનેમાં તફાવત એ જ હતો કે અહીંયા આગળ પહેલી આકૃતિ પ્રમાણે આ જે સ્થિતિમાન છે એ ધન વિદ્યુતભારનું છે, એટલે VP અને VQ ઓલરેડી ધન હતા. આપણે જે Q લાવ્યા એ માઇનસમાં હતો, માટે જેનો V નાનો એનો U મોટો, આવું થયું. બીજી આકૃતિ પ્રમાણે સ્થિતિમાન A પાસે અને B પાસે ઋણ જ હતું, કારણ કે ઋણ વિદ્યુતભાર છે એટલે એનું સ્થિતિમાન એના વડે મને ઋણ મળે. સ્થિતિમાન ઋણ હતું અને આપણે જે વિદ્યુતભાર લાવ્યા એ પણ ઋણ હતું, એટલે ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ થઈ ગયો. એટલે અહીંયા આગળ જે સ્થિતિમાનનો સંબંધ છે એ જ સ્થિતિ ઉર્જાનો સંબંધ બન્યો. તો બંને ક્વેશ્ચનમાં આ રીતે સમજી શકાય. ત્રીજા પ્રશ્નની વાત કરું. ત્રીજો પ્રશ્ન શું કહે છે? જુઓ, હવે એક નાના ધન વિદ્યુતભારને Q થી P લઈ જવામાં ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન નક્કી કરો. હવે જુઓ, આપણે વિદ્યુતભાર કેવો લાવવાનો છે? ધન. ક્યાંથી ક્યાં લાવવાનો છે? Q થી P. તો જુઓ ધ્યાનથી, અહીંયા આગળ તમે Q થી P લાવો છો તો Q થી P લાવવા તમારે કાર્ય કરવું પડે. અહીંયા આગળ
આ ધન વિદ્યુત ભાર છે એટલે એનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય અને તમે એને ક્ષેત્રની વિરુદ્ધ લાવો છો. ક્ષેત્રની વિરુદ્ધ લાવો છો એટલે અહીંયા આગળ તમે બાહ્ય બળ લગાડ્યું હશે અને બાહ્ય બળ જે છે એ બાહ્ય બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લગાડી અને તમે ક્ષેત્ર વડે કાર્ય કરો છો. જ્યારે વિરુદ્ધમાં લાવીએ ત્યારે બાહ્ય બળ વડે થયેલું કાર્ય ઋણ ગણાય. જો બાહ્ય બળ વડે થતું કાર્ય ઋણ હોય તો વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય ધન ગણાય. હું ફરીથી શબ્દ બોલીશ, ધ્યાનથી સાંભળજો. આ વિદ્યુત ભાર ધન છે, એનું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ દિશામાં છે એટલે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. તમે વિદ્યુત ભારને ક્યુથી પી એટલે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લાવો છો એટલે બાહ્ય બળ વડે તમે કાર્ય કરો છો. એટલે બાહ્ય બળ વડે થતું કાર્ય જ્યારે વિરુદ્ધમાં લાવીએ ક્ષેત્રની ત્યારે હંમેશા નેગેટિવ હોય, માઇનસ હોય. એટલે બાહ્ય બળ વડે થતું કાર્ય ઋણ, તો એનાથી ઉલટું વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય કેવું બોલાય? તો ધન. તો અહીંયા કહેવાય કે ક્ષેત્ર પર થતું કાર્ય છે એ ધન છે એમ ગણીશું. તો આ વસ્તુ જે હું બોલું છું એ જ વસ્તુ અહીંયા આગળ મેં લખી છે કે ધન વિદ્યુત ભારને ક્યુથી પી લઈ જતા બાહ્ય બળને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ ક્યુથી પી પર લાવીએ તો ક્ષેત્ર વડે થયેલું કાર્ય ઋણ ગણાય, પણ ક્ષેત્ર પર થયેલું કાર્ય કેવું થશે? ધન ગણાશે. હવે પછીનો ક્વેશ્ચન ડી. પ્રશ્ન ડીમાં કીધું છે કે એક નાના ઋણ વિદ્યુત ભારને બીથી એ લઈ જવામાં બાહ્ય બળ વડે થતા કાર્યનું ચિહ્ન નક્કી કરો. હવે જુઓ અહીંયા આગળ આકૃતિની અંદર જુઓ વિદ્યુત ક્ષેત્ર પણ આ દિશામાં છે અને તમે પણ બીથી એ એટલે એ જ દિશામાં તમારા વિદ્યુત ભારને લઈ જાઓ છો. તો એ જ દિશામાં સ્થાનાંતર કરાવો તો બાહ્ય બળ વડે થતું કાર્ય કેવું થાય? ધન છે એમ કહી શકાય. એ જ દિશા છે માટે. તો અહીંયા આગળ લખીશું કે ઋણ વિદ્યુત ભારને બીથી એ પર લઈ જવા બાહ્ય બળની દિશામાં સ્થાનાંતર કરાવવા બાહ્ય બળ વડે થતું કાર્ય બાહ્ય બળ વડે કાર્ય થાય એટલે એ ધન છે એમ ગણી શકાય. અને છેલ્લો ક્વેશ્ચન છે કે બીથી એ જવામાં એક નાના ઋણ વિદ્યુત ભારની ગતિ ઉર્જા વધે કે ઘટે? હવે તમારે જુઓ બીથી એ લઈ જવો છે, કયો વિદ્યુત ભાર? તો ઋણ વિદ્યુત ભાર. હવે તમે ઋણ વિદ્યુત ભારને લઈ જાઓ અને આ પણ પોતે ઋણ છે તો બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગે. તો અપાકર્ષણ બળને કારણે તમારા વિદ્યુત ભારનો વેગ ઘટી જાય. વેગ ઘટે એનો અર્થ કે એની ગતિ ઉર્જા પણ ઘટે છે એમ આપણે બોલી શકીએ.